નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ। અત્યાર સુધીના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલથી। ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ગરબા આવ્યો છે। રાજકીય દબંગોએ નોંધાવી છે ઉમેદવારી। ગણેશ જાડેજાએ જેલમાંથી ફોર્મ ભરતા ખળભળાટ। જેલના જેલર મારફત ભર્યું ફોર્મ। 15 સપ્ટેમ્બર યોજાશે બેંકમાં ચૂંટણી। 11 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાશે। વિધાનસભા જેવો માહોલ ગરમાયો છે। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગણેશ જાડેજાએ ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્ક જાગ્યા। ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ગરબામાં આવ્યો છે। રાજકીય દબંગોએ નોંધાવી છે ઉમેદવારી। રાજકીય દબંગોએ નોંધાવતા ઉમેદવારીમાં ગણેશ જાડેજાએ જેલમાંથી ફોર્મ ભર્યું। જેલના જેલર મારફતે ભર્યું ફોર્મ। 15 સપ્ટેમ્બરે યોજાશે બેંકમાં ચૂંટણી અને 11 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। વિધાનસભા જેવો માહોલ ગરમાયો છે। મહત્વનું છે કે નાગરિક ચૂંટણીમાં ગણેશ જાડેજાએ ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્કો જાગ્યા છે। જેલમાંથી ફોર્મ ભર્યું છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે કેટીવી હેડ ચેનલ જોડાઈ ચુક્યા છે આપણી સાથે ભૌમિક વ્યાસ। ભૌમિક, અત્યારે જે નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ ભરાવા જઈ રહ્યું છે અને તેની અસર કેટલીક રહેશે? બિલકુલ કિરણ, જુઓ, ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી એટલે સૌરાષ્ટ્રની એક પ્રતિષ્ઠાની ચૂંટણી ગણાય છે અને ત્યાં 11 ડિરેક્ટરોની ચૂંટણી 15 સપ્ટેમ્બરે યોજાવાની છે। પણ આ ચૂંટણી એટલે વધારે મહત્વની બની ગઈ છે કે છેલ્લા 2 મહિનાથી જૂનાગઢની જેલમાં બંધ અને ગોંડલના જે જયરાજસિંહ જાડેજા પરિવાર છે, તેમના જે જયરાજસિંહના પુત્ર છે ગણેશ જાડેજા, જે એટ્રોસિટી ને મારામારીના કેસમાં બંધ છે, તેમણે જૂનાગઢ જેલમાંથી આ 11 ડિરેક્ટરોની ચૂંટણી લડવા માટેનું ફોર્મ ભર્યું છે। આપને જણાવી દો, ગણેશ જાડેજાની એન્ટ્રીથી રાજકીય માહોલ ગરમાયો છે અને નાગરિક બેંકની ચૂંટણી વધારે મહત્વની બને તેવી સંજોગો અને તેવી શક્યતાઓ છે। આપને જણાવી દો કે ગણેશ જાડેજા જે છે તે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે। તેમની સાથે અનેક વિવાદ જોડાયેલા છે અને ત્યારે ગણેશ જાડેજાએ ફોર્મ ભરતા હવે આ ચૂંટણી મહત્વની બની રહેશે। આપને તે પણ કહેવા માંગીશ કે ગોંડલ નાગરિક બેંકમાં ભાજપ અને કોંગ્રેસની પેનલો તો હોય જ છે, પણ ગણેશ જાડેજાની એન્ટ્રીથી એવું લાગી રહ્યું છે કે હવે રાજકીય દબંગો, રાજકીય ધુરંધરો પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે। જી ભૌમિક, અહીંયા એ સવાલ થાય છે કે અત્યારે ગણેશ જાડેજા છે તે ઘણા સમયથી જેલમાં બંધ છે અને જેલમાંથી ફોર્મ ભર્યું છે, તેમણે શું કહેશો? બિલકુલ, ગણેશ જાડેજા, જે આપને જણાવી દો કે જૂનાગઢમાં એક પીડિત યુવક છે સંજય કરીને, તેને મારવા અને એટ્રોસિટીના કેસમાં તેનું અપહરણ કરવું, તેને ધાક ધમકી આપવાની ફરિયાદ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી। ગણેશ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન પણ મૂક્યા હતા, પણ તે જામીન તેના નામંજૂર કરવામાં આવ્યા છે અને છેલ્લા 2 મહિનાથી તે જેલમાં બંધ છે। તેમના પરિવાર દ્વારા આ મુદ્દે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે, પણ જે રીતના અત્યારે સમાચાર મળી રહ્યા છે, વિધાનસભા જેવો માહોલ ગરમાય તેવી શક્યતા છે, કારણ કે ગણેશ જાડેજા સૌરાષ્ટ્રના એક યુવા નેતા ગણાય છે અને કહેવાય છે કે તે દબંગ નેતા છે। તેમની એન્ટ્રીથી ડિરેક્ટરોની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડે તેવી શક્યતા છે અને આપને તે પણ હું કહેવા માંગીશ કે ગણેશ જાડેજાએ જે ફોર્મ ભર્યું છે તે જેલના જેલર મારફતે ભરી અને તેમણે ભર્યું છે। મતલબ સાફ છે કે સૌરાષ્ટ્રમાં આપને જણાવી દો કે જયરાજસિંહ જાડેજાનો પરિવાર હોય, જયેશ રાદડિયાનો પરિવાર હોય, આ તમામ ગ્રુપો રાજનીતિમાં પોતાનું વર્ચસ્વ જમાવવા સતત કાર્યરત રહે છે અને હવે જયારે 11 ડિરેક્ટરોની ચૂંટણી ગોંડલ નાગરિક બેંકની યોજાવા જઈ રહી છે અને તેમાં ગણેશ જાડેજાની એન્ટ્રીથી ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે। જી ભૂમિકા, એમ પણ કહી શકાય કે ગોંડલના જે ધારાસભ્ય છે, ગીતાબાના પુત્ર છે ગણેશ જાડેજા, એમને તેમના પિતા જયરાજસિંહ જાડેજા છે, તે આ તમામ પરિવાર છે કે ક્યાંક ને ક્યાંક વિવાદમાં હોય છે અને નવો વિવાદ સામે આવ્યો છે આ ફોર્મ ભરવાથી। બિલકુલ, સૌરાષ્ટ્રની રાજનીતિમાં જયરાજસિંહ જાડેજા છે તેમનું કેન્દ્ર છે અને કહેવાય છે કે રાજનીતિમાં તે મધ્ય બિંદુ છે અને તે અનેક વખત વિવાદોમાં આવે છે। તેની ઉપર મતલબ અનેક વખત લોકો આરોપો પણ લગાવે છે અને અનેક લોકોએ રજૂઆતો પણ કરી છે। જયરાજસિંહ જાડેજા જયારે પાછળની વિધાનસભાની ચૂંટણી ન લડી શક્યા તો તેમણે તેમના પત્ની એટલે કે ગણેશ જાડેજાના જે માતા છે ગીતાબા જાડેજાને ટિકિટ અપાવી, ત્યારે પણ ભારે વિરોધ થયો હતો, પણ છતાં તેઓ ચૂંટણી જીત્યા। આ પરિવાર સતત વિવાદમાં રહે છે, આ પરિવાર ઉપર અનેક આરોપ લાગે છે, પણ છતાં ક્યાંક ને ક્યાંક પરિવાર વિવાદોમાંથી બહાર આવી જાય છે અને તેમને કોઈ પ્રકારની મુશ્કેલી થતી નથી। પણ
પણ જુનાગઢના યુવકને જે માર માર્યો, તેનું અપહરણ કર્યું અને તેમાં ગણેશ જાડેજાની મુશ્કેલીઓ વધી અને સતત સમાધાનના પ્રયાસો થયા. આપને ધ્યાનમાં હશે કે જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે તમારે કોઈ વેરઝેર નથી, અમે સમાધાન કરવા માટે તૈયાર છીએ. પણ તે વાત પણ સત્ય ન બની અને ત્યારબાદ ગણેશ જાડેજાની ધરપકડ તો થઈ ચૂકી હતી અને તે જેલમાં પણ છે. તો કહેવાય કે નાગરિક બેંકમાં ડિરેક્ટરોની ચૂંટણીમાં ગણેશ જાડેજાએ જયારે ફોર્મ ભર્યું છે તો સ્વાભાવિક છે કે પરિવાર ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યો છે કે આવનારી રાજનીતિમાં, આવનારા રાજકીય ભવિષ્યમાં તેમના પરિવાર તરફથી હવે ગણેશ જાડેજાની એન્ટ્રી થઈ ચૂકી છે અને તે દર્શાવવા માટે કદાચ બની શકે કે તેમનું ફોર્મ ભરાયું છે. જી ભૌમિક, અત્યારે ગણેશ જાડેજા જે રીતે જેલમાં છે અને એ પણ આપણે આગળ જોયું હતું કે જે રીતે જેલમાં તેમની એન્ટ્રી થઈ હતી અને ઘણી બધી અફવાઓ હતી કે બિંદાસપણે હસતા બુકે તેઓ જેલમાં ગયા હતા. આટલા દિવસથી જેલમાં પણ બંધ છે, પરિવાર ઘણી વખત વિવાદમાં આવ્યો છે અને છતાં પણ આ ફોર્મ ભરવાથી તેના પર ચૂંટણીની કેટલી અસર તેના પર કેટલી થશે? બિલકુલ, જો ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે ને ગુજરાતની રાજનીતિમાં મહત્વની ચૂંટણી છે. ગોંડલ નાગરિક બેંક મતલબ બહુ મોટો આર્થિક વ્યવહાર કરે છે અને સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે અને સૌરાષ્ટ્રના કિસાનો સાથે સંકળાયેલ બેંક છે. ત્યાં મોટા પાયે વ્યવહાર થાય છે અને તે કહેવાય છે કે તે ખેડૂતોના હિત માટે બનેલી બેંક છે. આ બેંક ઉપર પોતાનો દબદબો રાખવા દરેક સૌરાષ્ટ્રનું રાજનીતિક ગ્રુપ પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કરે છે. ગણેશ જાડેજાનું મેં જેમ પેલા કીધું કે હવે એન્ટ્રી થવાથી અને જો તેઓ ચૂંટણી જીતે છે તો સ્વાભાવિક છે કે ગોંડલ નાગરિક બેંકના નવા ભવિષ્યનો પ્રારંભ થશે. કારણ કે અત્યાર સુધી એવું હતું ગોંડલ નાગરિક બેંકમાં કેટલાક જૂથનું વર્ચસ્વ હતું, કેટલાક જૂથનો દબદબો હતો. પણ જે રીતના એન્ટ્રી થઈ છે, જે રીતના ફોર્મ ભરાયું છે અને જો ગણેશ જાડેજા ચૂંટણી લડે તો સ્વાભાવિક છે કે આવનારા સમયમાં બહુ મોટી અસર થશે. કારણ કે આ માનવામાં આવે છે કે ગણેશ જાડેજાની ગુજરાતની રાજનીતિનું પ્રથમ પગથિયું છે અને આ પ્રથમ પગથિયું ચડવા તેમણે અત્યારે ગોંડલ નાગરિક બેંકમાં ફોર્મ ભરીને એનું પ્રથમ પગથિયું ચડ્યું છે. જી ભૌમિક, સમગ્ર વિગત બદલ આભાર. તો જે રીતે ગણેશ જાડેજાએ જેલમાંથી ફોર્મ ભર્યું છે અને આવનારી ચૂંટણી પર તેની અસર સીધી દેખાશે, પરંતુ આ રીતે જે ફોર્મ ભર્યું છે તેના પર પણ ઘણા સવાલો થઈ રહ્યા છે. ત્યારે હવે પરિણામ શું આવશે તે આવનારી ચૂંટણી બતાવશે.